આજે એમનો જન્મદિવસ છે, જન્મજયંતિ છે. શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન એ સંપૂર્ણ દેશ યાદ રાખશે. કાશ્મીર માટે જેમણે સંઘર્ષ કર્યો હતો એ પણ આપણે સૌને ધ્યાનમાં છે. અને એક દેશમાં દો વિધાન દો સંવિધાન દો નિશાન એ નહીં ચલેગા એવા નારા સાથે અને નારો બુલંદ પણ થયો હતો. અને આપણને સૌને ધ્યાનમાં છે કે ભારતીય જનતા પાર્ટી અને જનસંઘની સ્થાપના થઈ ત્યારથી પણ હતું કે કાશ્મીર સંપૂર્ણ ભારતનું અવિભાજ્ય અંગ છે અને કાશ્મીર એ ભારતમાં ભળીને જ રહેશે. જે પ્રકારની 370 ને 35 એની કલમો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી હતી, અશક્ય લાગતું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પ્રકારની મહેનત કરીને મોદી સાહેબની સરકાર બની અને આપણને સૌને જ્ઞાત છે કે 370 આર્ટિકલ અને 35 બંને કલમો બંધારણમાંથી હટાવવામાં આવી છે અને કાશ્મીરને આજે ભારતનું અવિભાજ્ય અંગ બનાવવામાં આવ્યું છે. સાથે સાથે ભવિષ્યમાં પીઓકે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે પણ આપણું અંગ છે એને પણ એક કરવા માટે આપણે આ જ રીતે શ્યામા પ્રસાદજીએ જે રીતે સંઘર્ષ કર્યો એ રીતે આપણે પણ સંઘર્ષ કરીને એ પણ ભારતની અંદર ભળી જાય એવા પ્રકારના ભરપૂર પ્રયાસો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના મનોબળથી એમને તાકાતથી જે પ્રકારની સરકાર બને છે એના માધ્યમથી આપણે થઈ જાય એવા પ્રકારનો પ્રણ આજના દિવસે આપણે સૌ લઈએ. એ જ આપણે શ્યામા પ્રસાદ મુખર્જીને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે.